છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ તૈયારીઓ પૂર્ણ કરી જિલ્લામાં કુલ 85 સ્થળોએ ધોરણ 10, 12 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષા યોજાશે। જિલ્લામાં ધોરણ 10માં 17 કેન્દ્રો ઉપર 13,743 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 માટે 11 પરીક્ષા કેન્દ્ર પર 8,111 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને વિજ્ઞાન પ્રવાહમાં 2 પરીક્ષા કેન્દ્રો ઉપર 1,278 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। એમ કુલ 23,132 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં પરીક્ષા આપશે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત આગામી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષાઓની શરૂઆત તારીખ 26/2/2026ના રોજથી શરૂ થનાર છે। એ સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 17 કેન્દ્રો છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11 કેન્દ્રો આવેલા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 કેન્દ્રો મળી અને ટોટલ 30 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન થનાર છે। ધોરણ 10ની અંદર અત્રેના જિલ્લામાં 13,743 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર કુલ 8,611 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। વિજ્ઞાન પ્રવાહની અંદર 1,278 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। આમ કુલ મળી અને અત્રેના જિલ્લામાં 23,632 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે। સદર પરીક્ષા સંદર્ભે અત્રેના જિલ્લાની અંદર સંપૂર્ણપણે વહીવટી તંત્રએ સુસજ્જ રીતે પરીક્ષાનું આયોજન થાય એ અર્થે પૂરી તૈયારી કરી લીધેલ છે અને તમામ બિલ્ડિંગની ચકાસણી પણ કરી દેવામાં આવેલી છે। જિલ્લા શિક્ષણ અધિકારી છોટાઉદેપુર।